મોદીજીએ આપ્યો લોકડાઉનનો આદેશ, ટ્રેક્ટર ખરીદવા મોટી સહાય, આંબાલાલની આગાહી, પીએમ કિસાન ઈ-કેવાયસી અપડેટ અને મેડિકલ હડતાલ. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો હવે જોઈએ સંપૂર્ણ માહિતી. શેનેડો ટ્રેક્ટર ખરીદવા માટે સહાય. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને શેનેડો ખરીદવા માટે અપાતી સબસિડીમાં ધરમથળ વધારો કરવામાં આવ્યો છે. મળવાપાત્ર સહાય હવેથી સામાન્ય વર્ગના ખેડૂતોને 60,000 અને મહિલાઓ તેમજ નાના સીમંત ખેડૂતોને 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ પહેલાં માત્ર 25,000ની જ સહાય આપવામાં આવતી હતી. આંબાલાલ પટેલની આગાહી. અમદાવાદમાં તાપમાનનો પારો 43.7 નોંધાયો છે અને તે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. હવે રાહતની આગાહી. આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળવાની અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠાની આગાહી પણ કરી દેવામાં આવેલી છે. પીએમ કિસાન ઈ-કેવાયસી અપડેટ. વર્ષ 2026-27ના આગામી 2,000ના હપ્તા મેળવવા માટે સરકારે 30 જૂન 2026 પહેલાં ફરજિયાત ઈ-કેવાયસી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે અને ખાતા બંધ થવાની સંભાવના. જે ખેડૂતો નિયત સમય મર્યાદામાં પોતાનું આધાર વેરીફાઈ એટલે કે ઈ-કેવાયસી નહીં કરાવે તેમના ખાતામાં સહાયનો હપ્તો જમા કરી દેવામાં આવશે નહીં. એટલે ખાસ ખેડૂતો ધ્યાન રાખવું. મેડિકલ હડતાલ. આજે ગુજરાતના 35,000 સહિત દેશોમાં આશરે 12 થી 15 લાખ જેટલા મેડિકલ સ્ટોર બંધ છે અને દર્દીઓને મુશ્કેલી પડશે. 24 કલાકમાં ખુલ્લા રહેવા મેડિકલ સ્ટોર પણ બંધ રહેતા અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં દર્દીઓના સગા દવાઓ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોદીજી લોકડાઉનનો આદેશ. સરકાર દ્વારા તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને ખર્ચને તાત્કાલિક કાપ મૂકવામાં અને બચતના ઉપયોગ લાગુ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને લાયન્સ ઇન્સ્યોરન્સ એલઆઈસી સહિતની તમામ સરકારી નાણાકીય સંસ્થાઓ પર લાગુ થશે.